હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે છે ટ્યુસડે અને વાગ્યા છે અત્યારે 12:15। જિજ્ઞેશ ગયો છે અત્યારે મીશાને પિકઅપ કરવા માટે। તો બસ ગરમ ગરમ રોટલી સરસ મજાની રેડી છે, એકદમ ઘીથી તરબોળ। અને મુઠિયાની પણ થોડી ઘણી મેં પ્રિપરેશન કરી દીધી છે, મેં સ્ટીમ કરી નાખ્યા છે એને વઘારીશ તો પછી હું એ સાંજ માટે છે। અને હવે કેરી પણ આવી ગઈ છે તો કેરીનો રસ પણ બની ગયો છે। તો આજનું મેનુ છે કોબી બટેકાનું શાક છે, રસ છે, રોટલી છે અને ફરસાણ તો હોય જ આપણે ઓફકોર્સ સાઈડમાં। તો અત્યારે હવે ચાલી રહ્યું છે ગેરેજનું રિનોવેશન ચાલી રહ્યું છે। તો બસ એ અત્યારે કામ કરી રહ્યા છે, એટલે હું એકચ્યુઅલમાં અત્યારે નથી ગઈ, કારણ કે અત્યારે અમારે ક્યાંય ઘરની બહાર નીકળવું હોય ને તો અમારે વિચારવું પડે। અને એમ કહીને કે ટાણે જ પેલા વરસાદ નહોતો, ખાલી 10% કે 20% જેટલો જ દેખાડતો હતો અને રાતનો ચાલુ થઈ ગયો છે। તો મેં જોઈને જ એકચ્યુઅલી બુક કર્યું હતું। તો આ બધી જો ટ્રેશ કેન અહીંયા પાછળ આવી ગઈ છે। પછી તમને દેખાડું તો ચંપલનું આખું સ્ટેન્ડ ઘરની અંદર લીધું છે, ટીવીના બોક્સ ઘરમાં છે। તો જેમ જેમ મારું ઘર હું ક્લીનઅપ કરતી જાઉં ને એમ એટલું વધારે જ બગડતું હોય, હંમેશા જોઈ શકો છો। હવે આ બધું પાછું સરખું થાય ને ત્યારે વળી પાછું બધું ક્લીન તો કરવું જ પડશે। અને ચંપલનું સ્ટેન્ડ છે અને અહીંયા જોઈ શકો છો તમે આખું ટ્રેડમિલ આગળ અમારે એન્ટ્રન્સમાં જ મૂકવું પડ્યું છે, કારણ કે આખું ગેરેજ અમે પહેલાં ક્લીન કરી નાખ્યું હતું। વસ્તુને કાઢવી તો પડે જ ઓફકોર્સ। તો બસ એવા દિવસો અત્યારે જાય છે। આઈ હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગશે। થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી જગ્યાએ ફોલો ને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા। મેં જામફળનું શરબત બનાવ્યું હતું, એની રેસીપી હું બસ અત્યારે શેર કરી જ રહી છું। તમને લોકોને બધાને મારી રેસિપીઝ મીન્સ સારી લાગે છે, મારું કુકિંગની સ્ટાઇલ સારી લાગે છે, ઓછા તેલની અંદર બનાવું છું, એટલે પણ તમારો ખૂબ જ સારો એવો રિસ્પોન્સ પણ મને મળી રહ્યો છે। તો વધારે આગળ કેવી રેસીપી લઈને આવું કમેન્ટ કરતા રહેજો। અને ચલો આજે હું કમેન્ટ પણ વાંચીશ, એન્ડમાં વાંચીશ, તો છેક સુધી મારો વિડીયો તમે જોજો। તો ચલો પહેલાં હવે બધું વેલણ પાટલીને મૂકી દઈએ અંદર। ડેફિનેટલી હું શેર કરીશ જ્યારે આખું ગેરેજ રેડી થઈ જશે ને, એટલે કે અમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, એનો ચાર્જ શું થયો એન્ડ ઓલ, કારણ કે ઘણા જ લોકો એટલાન્ટામાંથી ને છે, આઈ નો ધેટ। જો અહીંયા રોટલી બની ગઈ છે ને તો અહીંયા ને છે, તો ચલો હું પહેલાં મૂકી દઉં હોય ને, અને પછી બસ મીશા આવે એટલે તમને પણ હું મળાવું। જામફળનું શરબત બનાવવા માટે અહીંયા મેં આવા જે બેબી કુવાવા આવે ને એ મેં લીધેલા છે, કે જે અહીંયા એ મળતા હોય છે। તો એને આવી રીતના સ્ટીમરમાં લઈ લેવાના અને ઉપરનો નીચેનો જે પાર્ટ હોય ને એને કટ કરી લેવાનો અને એને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું। 15 થી 20 મિનિટ માટે મૂકી દેવાના। અને જામફળ એવા ગોતવાના કે ન બહુ ઢીલા હોય કે ન એકદમ કઠણ હોય। તો જોઈ શકો છો એકદમ સરસ રીતના તે સ્ટીમ થઈ ગયા છે અને 15 મિનિટ જેવો એનો ટાઈમ લાગ્યો હતો। તો જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। તો હવે એને થોડાક એવા ઠંડા થવા દઈશું। તો થોડાક એવા ઠંડા થઈ જાય ને પછી એને આવી રીતના સ્મેશ કરી દેવાના। તમે અહીંયા ચમચો કે ફોક કે ગમે તે વસ્તુ અહીંયા તમે યુઝ કરી શકો છો। તો બધા જામફળને પ્રોપર રીતના આપણે અત્યારે અહીંયા એને સ્મેશ કરી લેશું। તો જોઈ શકો છો કે એકદમ સરસ રીતના તે સ્મેશ થઈ ગયેલા છે। તો હવે આપણે રેડી કરીશું ચાસણી। તો અહીંયા ચાસણી બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે। તો એની અંદર ધીમા ગેસે અત્યારે સ્ટાર્ટ કરવાનું અને એની અંદર અત્યારે હું 3/4 કપ જેટલી ખાંડ નાખીશ। તો થોડુંક અહીંયા તમે વધારે લઈ શકો છો જો બહુ તમારા ઘરમાં જો મીઠું ખવાતું હોય ને। આ અત્યારે માપ એવું છે કે ઓકે આપણે જે કહીએ ને નહીં બહુ મીઠું એવી બની હતી। અને 1 કપ મેં પાણી લીધેલું છે। તો હવે એને પ્રોપર આપણે કૂક કરીશું। તો સ્પેચ્યુલાની મદદથી હલાવતું જવાનું અને કોઈ અહીંયા તારની ચાસણી આપણે રેડી નથી કરવાની, જસ્ટ થોડું ઘાટું થાય ને ત્યાં સુધી આપણે અહીંયા કૂક કરીશું। તો જોઈ શકો છો કે બંને ઉકળવા મંડી ગયા છે। તો હવે આ જે પ્રોસેસ છે ને તે મીડિયમ ગેસે જ કરવાની છે। તો હવે અત્યારે રેડી થઈ ગયું છે। તો થોડીક એવી ચાસણી ઠંડી થઈ જાય ને એટલે એને આપણે એક ઊંડા વાસણની અંદર ટ્રાન્સફર કરીશું। ચાસણી ટ્રાન્સફર થઈ જાય ને પછી આપણે જે જામફળનો જે આપણે સ્મેશ કરીને જે પલ્પ કાઢ્યો હતો ને એને એની અંદર એડ કરીશું। તો આ સ્ટેજે ને બંને વસ્તુને ઠંડી થયેલી હોવી જોઈએ, તે વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ। તો હવે
હેન્ડ બ્લેન્ડરની મદદથી ને આપણે બંને વસ્તુને બ્લેન્ડ કરીશું કે જેથી એકદમ સરસ રીતના મિક્સ પણ થઈ જાય અને જામફળ પણ થોડુંક જે અધકચરા જે હોય ને તે પણ એકદમ સરસ રીતના તે બ્લેન્ડરની મદદથી ને બધું સરસ રીતના મિક્સ થઈ જશે. તો હવે સરસ રીતના સ્મૂથ એવી પેસ્ટ રેડી થઈ ગઈ હતી. તો હવે સ્ટ્રેનરની મદદથી ને આપણે બધા એ વસ્તુને ગાળી લેશું. આ સ્ટેજ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે જામફળની અંદર બીનો પાર્ટ ખૂબ જ વધારે હોય છે. તો આ સ્ટેજ કરવું જરૂરી છે. તો અહીંયા મેં ગાળી લીધું છે અને જોઈ શકો છો કેટલા બધા અહીંયા બી નીકળ્યા છે. તો પ્રોપર એકદમ સરસ રીતના નીચેથી ને બધું લઈ લેવાનું કે જેથી કાંઈ પણ આપણું વેસ્ટ ના જવું જોઈએ કારણ કે આટલી મહેનત કરી છે તો પ્રોપર આપણે સ્ટ્રેનરમાં જે નીચે બધું ચોટેલું હોય ને બધું જ કાઢી લેવાનું. કોણ કોણ આવી રીતના કરે છે ને મને કમેન્ટ કરજો. તો હવે એકદમ સરસ રીતના આપણે મિક્સ કરી નાખીશું. એકદમ સરસ રીતના તે હવે રેડી છે. તો હવે એની અંદર આપણે એડ કરીશું લીંબુનો રસ. તો 1.5 ટેબલ સ્પૂન જેટલો અહીંયા તમે એડ કરી શકો છો. લીંબુનો રસ એડ થઈ જાય પછી બધી વસ્તુને આપણે પ્રોપર રીતના મિક્સ કરી લેશું. તો હું અત્યારે મીઠું કે એવું કંઈ નથી નાખતી કારણ કે મીઠું નાખીએ ને તો એની સેલ્ફ લાઈફ જે છે ને એ થોડીક એવી ઓછી થઈ જતી હોય છે. તો આને આપણે તમારે જો સ્ટોર કરવો હોય ને ફ્રીજની અંદર તો તે 1 થી 2 મહિના સુધી એકદમ સરસ રીતના રહેતો હોય છે. તો હવે ટાઈમ છે શરબત બનાવવાનો. તો અહીંયા મેં 2 ગ્લાસ લીધેલા છે. તો હવે એની અંદર આપણે થોડોક જલજીરા પાવડર હોય ને એ નાખીશું કે શરબતનો મસાલો જો તમારી પાસે હોય ને તો એ પણ તમે અહીંયા એડ કરી શકો છો. તો થોડુંક ચપટી કેવો મેં નાખ્યો છે અત્યારે. તો હવે એની અંદર આપણે જે જામફળનું જે શરબત બનાવ્યું ને અત્યારે એને આપણે એડ કરીશું. તો અહીંયા તમે 1 ટેબલ સ્પૂન જેટલું લઈ શકો છો. આ પ્રોસેસ તમે બ્લેન્ડરની મદદથી ને પણ કરી શકો છો. બટ અહીંયા મારે મીશાને કરવું હતું ને બધું હાથે બધું એને મિક્સ હોય એટલે એને મેં કરવા માટે આપ્યું છે. તો હવે એની અંદર આપણે ઠંડુ પાણી આઈસ વોટેવર તમને લોકોને જે ગમતું હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. તો અહીંયા હું અત્યારે ઠંડુ પાણી લઈ રહી છું કે જે અત્યારે મને મીશા હેલ્પ કરી રહી છે. આની અંદર જો તમને ભાવતું હોય ને તો તમે થોડુંક આગળ પડતું સંચળ પાવડર હોય ને એ પણ નાખી શકો છો. એનાથી ને પણ એકદમ સરસ મજાનો એનો ટેસ્ટ આવતો હોય છે. તો હું અહીંયા બ્લેન્ડરમાં નથી બનાવતી બટ જે કોફીનું જે ફ્રોથર હોય ને એ યુઝ કરીને એકદમ સરસ રીતના મીશા અત્યારે મિક્સ કરી રહી છે. તો ડેફિનેટલી તમે લોકો પણ ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટમાં બનતું હોય છે અને બનાવીને ડેફિનેટલી મારી હારે શેર પણ કરજો કે કેવું બન્યું હતું તે. લાગી રહ્યું છે ને એકદમ સરસ મજાનું ટેસ્ટી. કાંઈ પણ ક્વેરી હોય તો તમે અહીંયા મને પૂછી શકો છો. તો પ્રોપર માપ પણ અહીંયા મેં તમને કીધેલું છે. તો અધરવાઇઝ કાંઈ પણ જાણવું હોય તો પણ તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. મીશુ આવી ગઈ બેટા તું? ઓકે. શું કર્યું આજે સ્કૂલમાં? શું કરી આવ્યા? તોફાન કરવાના પૈસા દઈ છે? ઓકે. અચ્છા, ના પડી હતી. ઓકે. તો તારે કીધું નહીં ત્યારે કહેવાય ને કે એમાં કંઈ બીવાય નહીં. ઓકે. તું ભૂલી ગઈ હતી એવું કહેતા? ઓકે. હવે નેક્સ્ટ ટ્યુસડે પાછું કહી દેજો. ઓકે. એ ના પાડે તો. કે આજ કોનો બર્થડે હતો? ઓકે. શી ઇઝ યોર ફ્રેન્ડ? ઓકે. તો તું કેની હારે પ્લે કરતી હોય છે? અચ્છા, ઈવાના હારે. ઓકે. પછી ક્રિશિવ હારે તમે બે, ક્રિશિવ ને તું બે ભેગા નથી હોતા? ઓકે. તો ઈ કોના ભેગું? એના ફ્રેન્ડનું નેમ શું છે? ઓકે. તો પછી તારી ઓનલી વન જ ફ્રેન્ડ છે? દર 2 દિવસે ચેન્જ થઈ જાય? કોઈક વખત નાઈસા હોય, કોઈક વખત ઈવાની હોય, કોઈક વખત ઈવાના હોય. હે બેટા? ઓકે. ચલો આજે મમ્માએ શું જમવાનું બનાવ્યું છે? દાળ ભાત. નો. Oars? નો. I don't know. કેન યુ પ્લીઝ ગેસ? Khichdi? ખીચડી ખાવી છે? રાતના ખવડાવું તને? No. તો હું કેમ ખીચડી બોલી? I don't know. રોટલી અને શાક. Roti and શાક and પીવાનું? પીવાનું કાંઈ નથી બનાવ્યું. મેંગોનો રસ.
નો શાક તો ખાવું પડે. મેંગોનો રસ હોય એટલે શાક નહીં. ઓકે Lottery and mango rice is best. ઓકે. અચ્છા તને બહુ ભાવે મેંગો? ઓકે ચલો ચલો અત્યારે બધાને કહી દે પછી હું હાલી હાલી કરી જઈશ પછી હું સાંજે સ્વિમિંગમાં જઈશ કહી દે. Yeah. ઓકે સાંજ પડી ગઈ છે અને અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ મીશાના સ્વિમિંગ ક્લાસમાં જવા માટે. મીશા પણ એકદમ રેડી છે નહીં મીશુ? મીશાને તો હવે સ્વિમિંગ ક્લાસમાં જવું તો બહુ ગમે છે હે ને બેટા? જિગ્નેશ તારો દિવસ કેવો રહ્યો? સરસ. બિઝી બીજી ક્યારે ફ્રી હોય એવું અમને કે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે થોડી કંઈક વાતું કરવું હોય ને તો એ 6 વાગ્યા પછી એ કાંઈ નહીં એવું કંઈ ફ્રી હોત તો. આ તો એકદમ મસ્ત મજાના કાર તપી ગઈ હતી ને ગેરેજનું કામકાજ ચાલે છે એટલે જિગ્નેશને આજે કાર બહાર મૂકવી પડી હતી. તો મીશા બપોરે કહેતી હમણાં કોઈ આવવાના હોય ને તો બે અમારા ગળામાં કેમ આવો કોઈ આવતા નહીં કે આવો બે અમારા ઘેરે તો હમણાં કામ હાલે ને હમણાં કોઈ નહીં આવતા. તો ચલો લઈ જાઓ તમને સ્વિમિંગ ક્લાસમાં. જો કઈ વિડીયો આવશે ને તો હું શેર કરીશ. બહુ વિન્ડ આવે છે તો બારી ખોલી જિગ્નેશ. વેધર પણ મસ્ત મજાનું થવા માંડી ગયું છે. સવારે વરસાદ હતો 12-1 વાગ્યા સુધી હતો અને પછી તડકો એકદમ નીકળી ગયો છે કે જે એપોક્સી કરાવી છે ને એના માટે સારું રાઈટ. તો સુકાઈ જશે 3 દિવસ. 3 દિવસ શુક્રવારે વરસાદ છે પાછો. ઓકે અમે લોકો આવી ગયા સ્વિમિંગમાંથી ને. હાય નિશુ મજા આવી? ઓકે ક્રાય કર્યું તું? હે નતું કર્યું? ચલો લેટ્સ ગો ઇનસાઇડ ફ્રોમ ધીસ સાઈડ. ઓકે અહીંયાથી ચલો અહીંયા ગેરેજ નથી યુઝ કરવાનું. ચલો તો બસ હવે જઈએ અંદર. હા Mishu, bye bye. Enjoy your ride. Okay. હેલો તો બસ અત્યારે સ્વિમિંગમાંથી આવી ગયા અને હું અત્યારે આવીને બેઠી છું કારણ કે મુઠિયા જ મારે ખાલી વઘારવાના છે. તો અહીંયા ચલો થોડીક હું કમેન્ટને રિલેટેડ વાત કરી લઉં. તો ઘણાયની ખૂબ જ બધાની કમેન્ટ સારી આવે છે. પર્સનલ DM પણ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ અત્યારે આવી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. પછી ઘણાય મને કહેતા હોય કે ફર્સ્ટ કમેન્ટ કરીએ છીએ ને તો નામ પણ અમારું લેજો. તો એક આઈ થિંક ડેનિલ ગાંધી કરીને છે કે જેવો મારો વિડીયો અપલોડ થાય ને થોડીક વારમાં એમની હંમેશા કમેન્ટ આવતી હોય છે. સો થેન્ક યુ સો મચ. મારા બેક ટુ બેક 2 વિડીયો એવા હતા કે ગેસ્ટ મેનુને રિલેટેડ તો તમને લોકોને એ પણ ખૂબ જ સારા લાગ્યા હતા. એમાં ડ્રિંક્સ મેં બનાવ્યા હતા એ પણ એની મને ખૂબ જ પોઝિટિવ રિવ્યૂ પણ આવ્યા હતા કે ખૂબ જ અમને સારું લાગ્યું. એની રેસીપી શેર કરો. અને શ્રીખંડને રિલેટેડ ખૂબ જ મને ક્વેરી આવેલી છે તો એમાં હું થોડા ઘણા અહીંયા પોઈન્ટ્સ કવર કરી લઈશ. મને નામ તો ખબર નથી, હું ભૂલી ગઈ છું. બટ એમને આઈ થિંક મેં મેસેજ કરી દીધો છે, કમેન્ટનો રિપ્લાય મેં આપી દીધેલો છે. શ્રીખંડને મિક્સ કરવા માટે તમે શું યુઝ કરો છો તે તો હું કાંઈ નથી આવી રીતના સ્પેચ્યુલા કે સ્પૂન કે એવું હોય ને એ જ યુઝ કરતી હોઉં છું. જસ્ટ કટ એન્ડ ફોલ્ડ પદ્ધતિ. કટ કર્યું, ફોલ્ડ કર્યું, કટ કર્યું, ફોલ્ડ કર્યું, ધેટ્સ ઇટ. આ રીતના કરતા જશો એકદમ સરસ રીતના શ્રીખંડ બની જશે. અને ઇન કેસ જો ઓછો એવો શ્રીખંડ હોય ને તમારા જો હાથમાં થોડીક મહેનત કરવી હોય, તમારા હાથે થોડીક મહેનતનું કામ કરવું હોય તો તમે એને સ્ટ્રેનરની મદદથી તમે એમ ગાળી પણ શકો તો એનાથીને પણ એનું ટેક્સચર એકદમ સરસ થઈ જતું હોય છે. તો એની અંદર ક્રીમ અને પલ્પ તમે જ્યારે એડ કરો ત્યારે એની અંદર પાણીનો ભાગ ન હોવો જોઈએ. મેક શ્યોર તો જ ન તો શ્રીખંડમાંથીને પાણી ખાંડ નાખીએ એનું પાણી છૂટે.
મેંગોના પલ્પની અંદર જો આપણો પાણીનો ભાગ હશે તો એ પણ પાછું છૂટવા માંડી જાય, તો એ વાતનું થોડુંક ધ્યાન રાખવાનું. તો આઈ થિંક અને હા, મને મિક્સરને રિલેટેડ ખૂબ જ મને ક્વેરી આવે છે કે તમે મિક્સર ઇન્ડિયાથી ને લઈને આવ્યા છો કે અહીંયાથી લીધેલું છે. મેં અહીંયાથીને જ લીધેલું હતું, મેં ઇન્ડિયાથી નથી લીધેલું. તો અહીંયા મળી જતા હોય છે, એમેઝોનમાં તમે જોશો ને તમને લોકોને મળી જશે. ઓફકોર્સ પ્રાઇઝી લાગશે બટ વર્થ છે. અમુક એમ કહીને કે ચટણી છે, ઢોસાના બેટર છે, એ છે ને આપણા જે ઇન્ડિયન મિક્સર હોય ને એની અંદર જ ખૂબ જ સારા થતા હોય છે. પછીની બધાની હોય છે કે તમારી રેસીપી સરસ હોય છે. ઊંધિયું, તો ઊંધિયાને રિલેટેડ હું તમને કહું કે હું ઊંધિયામાં અહીંયા એક ઘણી વખત વેજીટેબલ નથી લઈને આવતી હોતી. ઊંધિયાની અહીંયા બેગ મળતી હોય છે ફ્રોઝન સેક્શનની અંદર, એની અંદર બધા જ એના શાકભાજી હોય છે. તો હું એ લઈને અને આપણો જે ગ્રીન મસાલો જે રેડી કરીએ ને એ મસાલો રેડી કરીને ઇન્સ્ટન્ટ પોટની અંદર જ કૂક કરતી હોઉં છું. સૌથી પહેલાં 4 મિનિટ માટે હું કૂક કરી લેતી હોઉં છું અને પછી આપણે જે મુઠિયા તળ્યા હોય ને એને નાખીને અને પછી હું 1 મિનિટ માટે મોર મૂકી દેતી હોઉં છું. અધરવાઇઝ જો તમારા મુઠિયા સોફ્ટ હોય ને તો ખાલી તમે ઇન્સ્ટન્ટ પોટને તમે કવર કરીને કીપ વોર્મની અંદર મૂકી દેશો ને તો પણ મુઠિયા એકદમ સરસ રીતના સોફ્ટ થઈ જશે અને એનો જે ફ્લેવર હોય ને ઊંધિયાનો એ પણ એની અંદર તેમાં આવી જતો હોય છે. તો જરૂર નહીં પડે 1 મિનિટ કૂક કરવાની, બટ 4 મિનિટ પહેલાં મૂકવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એની અંદર જે નાની નાની બટેકી હોય ને એને કૂક થવામાં થોડોક એવો ટાઈમ લાગતો હોય છે. બનાવીશ તો હું ડેફિનેટલી શેર કરીશ. અને કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે ઇન્સ્ટન્ટ પોટની સિરીઝ લઈને હું આવું એની અંદર કુકિંગ સ્ટાર્ટ કરું, કેટલા લોકોને એની રેસીપી જોવી છે, ડેફિનેટલી મને કોમેન્ટ કરજો. સૌથી વધારે કમેન્ટ હતી મોહિતોને રિલેટેડ. તમને લોકોને મારા ગુજરાતી સ્ટાઇલના મેનુ પણ સારા લાગે છે અને આ વખતે મેં જે મિસળ પાઉંને બનાવ્યું હતું, તો મિસળ પાઉંની અંદર હું એટલું કહીશ કે એની જે પ્રોસેસ છે ને 2 days લેશે, કારણ કે તમે મઠમાંથી બને રાઈટ, અને મઠને સ્પ્રાઉટ કરવાના, મીન્સ એને પલાળવાના, પછી તમે એને સ્પ્રાઉટ કરો, તો એ થોડુંક ટાઈમ ટેકિંગ પ્રોસેસ હોય છે. બટ ઇટ્સ વર્થ, મજા આવે. બધાને એકચ્યુઅલી ભાવતા પણ હોય છે મિસળ, થોડુંક અલગ પણ લાગે. અને મેં જે મિસળ પાઉં જેટલા બનાવ્યા હતા ને આઈ થિંક 2 થી 3 ચમચી ઓઇલની અંદર જ બનાવ્યા હતા. અને તમે માર્કેટમાં જ્યારે તમે બહાર જ્યારે કંઈ ખાવા જશો ને ત્યાં તમને લોકોને એકચ્યુઅલી ખ્યાલ આવશે કે ઉપર કેટલું તેલ હોય છે તે. તો એવી રીતના જ્યારે તમારે વઘાર કરવો હોય ને ત્યારે એ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું કે તમારું તેલ એકદમ ગરમ થયેલું હોવું જોઈએ. ગરમ થાય ને પછી જે રીતે તમારે રાઈ છે, જીરું છે, હિંગ છે, હળદર છે એ નાખવાની. એટલે જેટલું તમે તેલ થોડું ઘણું પણ તમે જે યુઝ કરો છો ને બધું સરસ ઉપર આવી જશે. તો એ વાતનું હંમેશા તમે ધ્યાન રાખો તો તમારું પણ ઓછા તેલની અંદર પણ તમારી રસોઈ એકદમ સરસ ટેસ્ટી બનશે. તો ડેફિનેટલી યુ શુડ ટ્રાય. અને આની પહેલાં આઈ થિંક મેં શેર કરેલી છે રેસીપી, તો તમે લોકો ચેકઆઉટ કરજો. તો આ વખતે મિસળ મસાલો જે હતો તે રેડી જ લઈને આવી હતી. મને કમેન્ટ આવેલી છે કે મિસળ મસાલાની પણ રેસીપી શેર કરો, તો આ વખતે હું રેડી જ લઈને આવી હતી. બટ ઘણી વખત બનાવતી હોઉં છું, તો હું પછી શેર કરીશ, તો ડેફિનેટલી હું બનાવીશ. તો બાકી માર્કેટમાં આરામથી ને ઇઝીલી મળી જતો હોય છે. પછીની કમેન્ટ ઘણી બધી છે વિઝાને રિલેટેડ, અને હું કયા સિટીમાં રહું છું તે. તો હું અત્યારે જ્યોર્જિયા સ્ટેટમાં એટલાન્ટા સિટીમાં છું અને વેરી સૂન હું ક્વેશ્ચન આન્સર વિડીયો લઈને પણ આવવાની છું. તો ડેફિનેટલી કમેન્ટ કરતા રહેજો. તો ક્વેશ્ચન આન્સર તમારે હજી શું જાણવું છે USA વિશે અને ઓર્ગેનાઇઝિંગને રિલેટેડ વિડીયો લઈને આવું કે નહીં એ પણ તમે લોકો મને ડેફિનેટલી મેસેજ કરજો, તો પછી તમે લોકો મને કોમેન્ટ પણ કરી શકો છો. તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખીશ. થોડી ઘણી તમારી કમેન્ટના મેં આન્સર પણ આપી દીધા. આઈ હોપ એ બધું હવે ક્લિયર થઈ ગયું હશે. તો ચલો હવે હું મુઠિયા વઘારીશ અત્યારે અને પછી હું મિશારે થોડીક વાર બહાર રમવા પણ જઈશ. તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખી દઈશ. આઈ હોપ તમને લોકોને સારું લાગ્યો હશે. મારે જામફળના શરબતની રેસીપી કેવી લાગી ડેફિનેટલી મને કોમેન્ટ કરજો, અને હજી વધારે કઈ રેસીપી લઈને આવું એ પણ તમે લોકો મને જરૂરથીને જણાવશો. ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.